ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 3 જેમાં અવિભાજ્ય અને વિભાજ્ય વિશે ભણીશું। અવિભાજ્ય કોને કહેવાય અને વિભાજ્ય કોને કહેવાય? તો સૌપ્રથમ જોઈશું આપણે આ બધી સંખ્યા છે કોષ્ટકમાં 1 2 3 4 5 6 7 8 એવી રીતેની છે અને આ અવયવો છે એના આ સંખ્યાના આ અવયવો છે અને આ અવયવોની સંખ્યા છે એટલે કે કેટલા અવયવો છે એ સંખ્યા છે। તો અહીંયા પહેલા છે 1 એનો અવયવ ખાલી 1 થશે એટલે એની અવયવોની સંખ્યા થશે 1। પછી આપણે લઈએ સંખ્યા 2 તો 2 ના અવયવ 1 દુ દુ એવી રીતે એના 2 અવયવો થશે એટલે અવયવોની સંખ્યા 2। અહીં 3 તો 1 તાલી 3 એટલે એના અવયવો 2 જ થશે એટલે એની સંખ્યા થશે 2। 4 તો એના અવયવો થશે 1 ચોક 4 અને 2 દુ 4 એટલે 1 2 અને 4 તો એના અવયવોની સંખ્યા થશે 3। 5 તો 5 એકુ 5 એના અવયવો થશે 2। 6 6 એકુ 6 2 તાલી 6 એટલે 4 અવયવ થશે એના બરાબર। 7 તો 7 એકુ 7 એના 2 અવયવ થશે। 8 તો 1 8 એકુ 8 4 દુ 8 એટલે 1 2 4 8 એવી રીતે એના 4 અવયવ થશે। એવી જ રીતે નીચે આપણે કરી શકીએ કોષ્ટકમાંથી આપણે તારણ કાઢી શકીએ કે સંખ્યા 1 પાસે એટલે 1 પાસે ફક્ત એક જ અવયવ છે એટલે કે પોતે 1 છે એ 1 એકુ 1 એટલે એ સંખ્યા પાસે એક જ અવયવ છે એટલે 1 જે છે એ ફક્ત એક જ અવયવ ધરાવે છે। અહીંયા જુઓ 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। 1 જે છે એ તમને પરીક્ષામાં પૂછાય કે કઈ સંખ્યા વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો એનો જવાબ આવશે 1। બીજું તારણ કરી શકીએ કે બીજી સંખ્યાઓ છે જેના બરાબર 2 અવયવો છે એવી કઈ સંખ્યા છે તો 2 3 5 7 11 એટલે 2 એકુ 2 3 એકુ 3 5 એકુ 5 એટલે 1 અને 2 આનો 1 અને 3 આનો 1 અને 5 આનો 1 અને 7 અને આનો 1 અને 11 એટલે કે 2 અવયવ છે એ અને સંખ્યા પોતે। તો આ જે સંખ્યા જે છે જેના ફક્ત 2 અવયવ મળે સંખ્યા પોતે અને 1 એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જેના 2 અવયવ આપણને મળે 1 અને સંખ્યા પોતે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે। હવે જોઈશું 4 6 8 9 10 વગેરે સંખ્યા 2 કરતાં વધુ અવયવો ધરાવે છે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય છે। કઈ કહેવાય છે એટલે કે 2 અવયવો ધરાવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય અને 2 કરતાં વધારે અવયવો ધરાવે એને વિભાજ્ય સંખ્યા કહેવાય છે। હવે જોઈશું ઇરેટોસ્થેનીસ ચારણી આને કહેવાય છે ઇરેટોસ્થેનીસ ચારણી। એમાં પહેલા આપણે પહેલું પગલું છે 1 ને ચોકડી કરો કારણ કે તે અવિભાજ્ય સંખ્યા નથી એટલે 1 ને આપણે ચોકડી કરી બરાબર। બીજું છે 2 ની ફરતે ગોળ કરો એટલે 2 ની ફરતે ગોળ કરીશું। 2 ના તમામ અવયવીને ચોકડી કરો 2 સિવાયના એટલે કે 4 6 8 અને તેથી વધુ બરાબર। 2 ના જેટલા બી અવયવી છે એ બધાને આપણે ચોકડી કરવાની છે તો 2 ના અવયવી આવશે 4 6 8 10 12 14 16 18 20 22 26 28 30 32 33 34 36 42 44 46 48 50 52 54 56 58 60 62 64 66 68 70 72 74 78 80 82 84 88 90 92 94 96 98 100 આ બધા 2 ના અવયવી છે જેને આપણે ચોકડી
કરી દીધું. હવે ત્રીજું પગલું છે, તમને મળશે કે આગામી ચોકડી વગરની સંખ્યા 3 છે. બરાબર, 3 સંખ્યા ચોકડી વગરની છે તો 3 ની ફરતે ગોળ કરો. આ 3 ની ફરતે આપણે ગોળ કર્યું. હવે શું કરવાનું છે કે 3 સિવાયની 3 ની તમામ અવયવીને ચોકડી કરો. તો 3 ના અવયવી જે છે એને આપણે ચોકડી કરવાની છે. તો 3 ના અવયવીમાં આવશે 3 તાલી 9, 3 ચોક 12 થઈ ગયું છે, 15, 21, 33, 39, 43, 3 ના અવયવી એટલે 3 વડે વિભાજ્ય હોવું જોઈએ, એટલે કે બેનો સરવાળો 3 હોવો જોઈએ, 3 વડે ભાગવો જોઈએ. 75, હવે આગામી ચોકડી વગરની સંખ્યા 5 છે, એની પર આપણે ગોળ કરવાનો છે. જ્યાં સુધી યાદીમાં સંખ્યાઓ પર ગોળ કે ચોકડી થઈ જાય, જેની ફરતે ગોળ કરેલ હોય તેવી બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. બધી ચોકડી કરેલી સંખ્યા વિભાજ્ય છે. ચોકડી કરેલી સંખ્યા જે છે એ બધી વિભાજ્ય છે. આમાં 13 બાકી છે, 23 બાકી છે, 11 બાકી છે, અહીંયા 7, પછી 17, 19, 29, આ 25 પર ચોકડી આવશે, 27 પર ચોકડી આવશે, પછી 43 પર ગોળ આવશે, 53 પર ગોળ આવશે, 45, 55 બધા પર ચોકડી આવશે, 37, 47, પછી 67, પછી આવશે 59, 59, પછી આ 61, 41, 31, 71, 73, 67, પછી 79, 97. અહીંયા જેટલા પણ ચોકડી કરેલા છે એ બધા અવિભાજ્ય છે અને ગોળ કરેલા જે છે, ચોકડી કરેલા જેની ફરતે ગોળ કરેલ હોય તેવી બધી સંખ્યા અવિભાજ્ય છે, ગોળ કરેલી, અને ચોકડી કરેલી જે છે એ બધી વિભાજ્ય સંખ્યા છે. આને ઇરેટોસ્થેનિસ ચાણી કહે છે. આની પરથી આપણે 100 સંખ્યાની કઈ અવિભાજ્ય સંખ્યા છે અને કઈ વિભાજ્ય સંખ્યા છે એ જાણી શકીએ છીએ. હવે જોઈશું એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો એકી સંખ્યામાં આવશે 1, 3, 5, 7 અને 9 ડેશ ડેશ, બરાબર. હવે બેકી સંખ્યા જે છે એમાં આવશે 0, 2, 4, 6, 8. આ બધી બેકી સંખ્યા છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એકી સંખ્યા આવી રીતે મોટી સંખ્યા તમને 3 અંકની, 4 અંકની, 5 અંકની આપેલી હોય તો એનો છેલ્લો તમારે અંક જોવાનો કે અહીંયા શું છે તો 1 છે, એટલે 1 શેમાં આવે તો એકી સંખ્યામાં આવશે. એટલે
છેલ્લો અંક છે 0, તો 0 એ બેકી સંખ્યામાં આવે છે, માટે આખી સંખ્યા થશે બેકી સંખ્યા. અને 400 જે છે એમાં છેલ્લો અંક છે 0, એટલે આખી 400 જે સંખ્યા છે એ થશે બેકી સંખ્યા. આવી જ રીતે ગમે એટલા અંકની તમને સંખ્યા આપેલી હોય અને પૂછે કે એકી સંખ્યા કઈ અને બેકી સંખ્યા કઈ, તો એમાં તમારે છેલ્લો અંક જોવાનો કે એકી છે કે બેકી છે, એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ સંખ્યા એકી છે કે બેકી છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં છે કોઈ પણ બે બેકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો એકી સંખ્યાઓનો સરવાળો અને બીજું છે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય, તો આપણે જોઈએ. પહેલું જોઈએ એકી સંખ્યા લઈએ આપણે, તો 1 લઈએ વત્તા એકી સંખ્યા બીજી 5, તો એનો જવાબ આવશે 6, એટલે કે બેકી સંખ્યા. હવે બી છે બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય, તો લઈએ 2 વત્તા 6, તો 8, એટલે એનો જવાબ આવશે બેકી સંખ્યા. એટલે પહેલા દાખલાનો જવાબ આવશે બંનેમાં કે સરવાળો શું થાય, તો બંનેનો સરવાળો આપણને બેકી સંખ્યા મળે. દાખલા નંબર 2 ખરા ખોટા છે. પહેલું છે 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. અહીંયા આપણે જોયું કે બેકી સંખ્યાઓનો સરવાળો 3 એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા છે. તો આપણે જોઈએ કે 1 + 3 + 5, તો 5 ને 3 8 અને 1 9, એટલે આપણને આ સંખ્યા કઈ મળી, એકી. તો આ વિધાન ખોટું છે. બીજું બે બેકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. બે બેકી સંખ્યા એટલે 2 + 4, બે બેકી સંખ્યા લીધી અને એક બેકી સંખ્યા બે બેકી સંખ્યા એટલે 1 અને 3 અને એક બેકી સંખ્યા એટલે 4, તો એનો સરવાળો જે છે એ બેકી સંખ્યા છે. તો 3 ને 1 4 ને 4 8 બેકી સંખ્યા છે, તો ખરું આવશે. બરાબર. ત્રીજું છે 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. તો આપણે લઈએ 3 એકી સંખ્યાનો ગુણાકાર, તો 1 × 3 × 5, તો 5 તારી 15, 15 × 15, તો એનો ગુણાકાર જે છે એ એકી સંખ્યા છે, એટલે ખરું આવશે. હવે આવશે ડી. જોઈએ આપણે, જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો બેકી સંખ્યા આપણે 4 લઈએ અને 2 વડે ભાગવામાં આવે તો 2 × 2 = 4 0, તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે. અહીંયા બેકી છે કે આ વિધાન છે ખોટું. ઈ છે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે, એ વિધાન ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યા જે છે એ એકી સંખ્યા છે, એ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, એ ખોટું છે. બરાબર. અવયવ તો હોય છે ને, ધારો કે આપણે 5 લઈએ, અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી, તો અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ 7, તો એનું 7 અને 1 અવયવ થશે, એટલે એના અવયવ તો છે. બરાબર. એટલે આ વિધાન ખોટું છે. હવે જોઈશું જી. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા આપણે લઈએ છીએ 7 અને 9, આ બેનો સરવાળો કરીએ. અવિભાજ્ય સંખ્યા 7 અને 11 લઈએ, તો 11 ને 7 18 થશે. બરાબર. તો 18 એટલે બેકી સંખ્યા આપણને મળે છે, એટલે આ વિધાન છે ખરું. એચ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. 2 જે છે એ બેકી અવિભાજ્ય સંખ્યા છે, ખરું. આઈ. બધી
બધી જે બેકી સંખ્યા છે એ બધી જ વિભાજ્ય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. હવે જોઈશું જે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે. બે બેકી સંખ્યા લઈએ આપણે, ધારો કે 2 અને 4, એનો ગુણાકાર કરીએ 4 દુ 8, તો હંમેશા એનો ગુણાકાર બેકી હોય છે. ત્યાં વિધાન છે ખરું. હવે દાખલા નંબર 3 જોઈએ. 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. 13 અને 31, બરાબર. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી લખો. તો બીજી આપણે લખીએ જવાબમાં 17 અને 71, 37 અને 73, બંને અવિભાજ્ય હોવી જોઈએ. 79 અને 97, આ ત્રણ જે સંખ્યાઓ છે એ બધી અવિભાજ્ય અને બે અંક સમાન હોય એ રીતની છે. હવે દાખલા નંબર 4, 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા 20 થી નાની અલગ લખો. તો આપણે પહેલા અવિભાજ્ય સંખ્યા લખીએ. 2 એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી. 3, 5, 7, 11, 13, 17 અને 19. હવે લખીશું વિભાજ્ય સંખ્યા. તો એમાં